ત્યારે આ લગન ગાળો વણ તો બહુ લગન ગાળો આવ્યો ને ભાઈ, ભૂકા કાઢી નાખ્યા, 2 વર્ષની દાજ કાઢી નાખી. કોરોનામાં તો હા બધું ઠબ હતું સાહેબ. જે વાંઢા જે હરાપ દેતા હતા કોરોનાને, જેના લગન લેવાઈ ગયેલા ને કોરોના આવ્યો, એને જે કીધું કે એ કોરોના તારું સત્યાનાશ જાય. અને પછી તો 50-50 ની મંજૂરી આપી અને પાછો લગન ગાળો પાછો ચાલુ છે. એ 50-50 ની મંજૂરી આપી ને ત્યારે લોભીના પેટના હતા ને એને ગોબો ઉપાડી લીધો. છોકરા કે પપ્પા ડાયરો ન કરાય બેટા, સરકારની મંજૂરી નથી. હવે બેટા આપણે 50-50 પૂરું કરવાનું. એક જગ્યાએ હું નીકળ્યો તો સમાજની એક સમાજ હતો, એ સમાજની વાડીની બહાર વરરાજો ઊભો રોતો હતો. ઓય ભાડે ઓય બાપા, મેં ગાડી ઊભી રાખી. એટલે મેં કીધું હું કામ રહો? મને કે અંદર નથી પોલીસ જવા દેતી. તમે પોલીસ વાળાને બોલે, મેં કીધું આને તો જવા દો. મને કે 50 થઈ ગયા ભાઈ, હવે ન જવા દે. અરે મેં કીધું વરરાજો છે આ, ઓલાને બહાર નો નીકળવા દે, આને અંદર જવા દે. એવા લગ્ન થયા અમારે. ભૂરો છે ને, ભૂરો આ લગ્ન ગાળામાં ખાવાની દાજ કાઢ લે. એમાંય આવી સપ્તાહ હોય, એ તમને કહું 7 દી રામકથા હોય તો 9 દી ધુબાકા કરે. તમે સાચું નહીં માનો, મોતીસૂરના લાડુ આવે ને એ જ્યારે 52-55 ટેસ્ટથી ખાઈ જાય. ખાતો નથી, ગળી જ જાય છે હમણાં, કાયદેસર ગળી જાય. મેં કીધું ચાવતો હતો, મને કીધું જીભમાં મારા ભાઈ ગળ પણ પેદા થઈ જાય એટલે એના મજા આવે, ગળી જ જવાના હોય. મારી નજર સામે ગુલાબ જાંબુ 108 ખાધા, એક માળા પૂરી કરી. એટલે મેં કીધું આવું ઘીરે ખાતો, મને કે ઘીરે ખાવતો તો ઓલી દુખણા લઈને વહી જાય. આવો પ્રસંગ હોય, લગન ગાળો હોય ત્યારે ભૂરો ભૂખ ભાંગી નાખે. પણ કોરોનામાં હલવાનો, લોકડાઉનમાં તો 50-50 સિવાય જવાય, કારણ કે લગન ગાળો આવે ત્યારે એક જોડી નવા કપડા ભૂરો હિવડાવી લે અને ગમે એના લગ્નમાં પ્રવેશ થઈ જાય. હવે એટીકેટીમાં જાય એટલે માણસોને એમ થાય ને, કાં ભાઈએ કીધું છે ને, કાં પપ્પાએ કીધું છે ને, કાં એમ થાય કે વર પક્ષે કીધું છે, કાં કન્યા પક્ષ વાળાએ કીધું છે, એમાં હાલ્યો જાય. પણ આ કોરોનામાં મૂંઝાણો, 50-50 ની મંજૂરી. 2 વેવાય નક્કી કરેલું, 2 રોડ અહીંયા આપણે ગેટે જ ઊભા રહી, જેના હગા આવે એને જવા દેવાના, જેને પત્રિકા આપી હોય. એમાં ભૂરો આવ્યો. ભૂરો આવ્યો એટલે ઓલાએ પૂછ્યું લાવો પત્રિકા લાવો. કાર્ડ. બોલો કે શેનું કાર્ડ શેનું? અરે કે આમંત્રણ જોડે આવો. બોલો કે કરી ભાઈ રે. પણ હવે આપણી હારે રહ્યો હોય મૂંઝાય ખરો. 1 વાર 2 વાર 3જી વાર કીધું ભૂરો કે હારું કાર્ડ નહીં ને હવાઈ ગયું છે. 3જી વાર કીધું શું મજાડસ ભાઈ છે આમંત્રણ? અને ભૂરો ખીજાણો, 2 ને ધક્કો માર્યો. તમે આમંત્રણ આપો તો જ અમારે આવવાનું, હાલો એક બાજુ. એમ કરીને અંદર જઈને મીડો ગણવા, 1 2 3 4 5 કલેક્ટર ઓફિસમાંથી આવ્યો છું, 3 4 5 2 વેવાય ધોડ્યા. સોરી સાહેબ અમે ઓળખ્યા નહોતા. ટેબલે બેહાડીને જમાડ્યો. બોલો લ્યો, ટેબલે બેહાડીને તો જમાડ્યો, પણ 20,000 નું કવર આપ્યું. સાહેબ અમારો એક પ્રસંગ પતી જવા દેજો. બહાર નીકળ્યો ભૂરો બોલ્યો કે પહેલી વાર કપડાનો ખર્ચો નીકળ્યો. બોલો લ્યો. એટલે આમાં ઘણાને હાસવું પડે તો હાસવું પડે, પણ મને કહેવા મારે વાત એ ઉપર જવું છે સાહેબ. ભાગવતનો મંડપ છે, કૃષ્ણ પરમાત્માને યાદ ન કરીએ તો નુગુણા કહેવાય. આ વ્યાસપીઠ ઉપરથી ડોક્ટર મહાદેવ પ્રસાદ દાદાએ આપણને ખૂબ ભાગવતની સારી વાતો કરી છે, પણ મને એમાંનો કોઈ પ્રસંગ ગમતો હોય. આમ તો એક પ્રસંગ ગમે, ભાગવત કોને ન ગમે? નવીરા બેઠા હોય ઘરે સાહેબ પરિવાર સાથે, ક્યારેક ભાગવતના પાના ક્યારેક ખોલજો કરે છે. શું ભગવાન વ્યાસજીએ એમાંનો એક પ્રસંગ દી આથમાનું ટાણું છે. ગોકુળની ધરતી. શું કામ આ ભાગવતનો મંડપ ને દાદા બાપુ કૃષ્ણને યાદ ન કરું ને તો મને એમ થઈ જાય કે મેં હજી કોઈને યાદ નથી કર્યા. ધારીએ ને તો તમને 2-3 કલાક એક ધારું હાસ્ય કરાવી શકું, 3જી ચોખવટી કરું. ગમે એવા જોક્સ બોલતા હોય, ગમે એ ગાતા હોય આડોળ બીજું કાંઈ ગીતો, અને એમાં કોઈ ઊભો થઈને નીકળે ને તો અમને દુઃખ ન થાય. પણ જ્યારે સારો પ્રસંગ મૂકીએ અને ત્યારે કોઈક ઊભું થાય ને એનું દુઃખ બહુ થાય. શું કામ? આજે તમારી પાસે રૂપિયા વધી જાય તો સાહેબ, કોઈ પણ પાસે રૂપિયા વધી જાય તો બેંકમાં મૂકવાના ઠેકાણા છે, તિજોરીમાં મૂકવાના ઠેકાણા છે.
તમારી પાસે કપડાં અને ઘરેણાં વધી જાય તો એને મૂકવાના કબાટથી માંડી અને લોકર સુધીના ઘરેણાં મૂકવાના ઠેકાણા છે. આજે અમારી તકલીફ એ છે, અમારી પાસે વાતું બહુ છે પણ મૂકવાના ઠેકાણા નથી મળતા. અમારે ક્યાં વાતું મૂકવી ભલા માણા? પણ આજ ભોગાત ગામને આંગણે કરમોર પરિવાર અને એને આંગણે આવું ભાગવત કથાનું આયોજન હોય, આ વાતું મૂકવાનું ઠેકાણું છે બાપ. અમે આ વાત મૂકી શકીએ.